કમરના દુખાવા કરતાં મને એ વાતનું દુઃખ વધારે થાય છે કે હું મારા પરિવાર પર જ બોજ બની ગયો છું અને આ શબ્દ છે મારા એક પેશન્ટના. હું દરરોજ એવા અનેક પેશન્ટને મળું છું જે બહારથી તો કદાચ હસતા હોય છે પરંતુ અંદરથી તૂટી ગયા હોય છે. દરેક પેશન્ટને પોતાના દીકરાને રમાડવો હોય છે, ઊભા રહીને રસોઈ બનાવવી હોય છે, પરિવારની સાથે બહાર ફરવા જવાની પણ ઈચ્છા હોય છે અને અમુક મોટી ઉંમરના બહેનોને મંદિરે જવાની પણ ઈચ્છા છે. પરંતુ કમરનો અસહ્ય દુખાવો આ દરેક પેશન્ટની આ બધી જ ખુશીઓ છીનવી લેતો હોય છે. મનમાં ડર બેસી જાય છે કે કદાચ આખી જિંદગી તો પથારીવશ નહીં થઈ જવું પડે ને. હું એક ડોક્ટર તરીકે નહીં પરંતુ આપના એક પરિવારના સભ્ય તરીકે આપને ખાતરી આપું છું કે તમારો આ દુખાવો ક્યારેય પણ કાયમી નથી રહેવાનો. તમારી સ્પાઇન નબળી નથી પડી પરંતુ યોગ્ય સપોર્ટ અને યોગ્ય માર્ગદર્શન માંગે છે. તમારી જાત પર ભરોસો ના ખોઈ દેતા. જો તમે યોગ્ય નિર્ણય લેશો તો ફરીથી આપ ચાલવા અને બધું જ કામ કરવા માટે સક્ષમ બની શકો છો. જો તમે પણ કમરના દુખાવા અને સાયટિકાની તકલીફોની સારા થવાની આશા છોડી દીધી હોય અને આપ બેચેન રહો છો તો અત્યારે જ આ નંબર ઉપર આપના રિપોર્ટ મને વોટ્સએપ કરો. હું અને મારી ટીમ આપને જરૂરથી યોગ્ય માર્ગદર્શન આપશું અને સાથે સાથે આ વિડીયો આપના પરિવારજનોને અને મિત્રોને મોકલો અને એને ઓપરેશનથી બચાવવામાં મદદ કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.